સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને આજે સૌથી મહત્વપૂર્ણ દિવસ એટલે કે મતદાનનો દિવસ છે અને હવે આ જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સૌથી બહુચર્ચિત કોઈ જગ્યા રહી હોય તો એ મોરબી છે। મોરબીમાં અનેક વિવાદો પણ સામે આવ્યા, પરંતુ આ વિવાદોની વચ્ચે હવે મતદાન કરી અને મંત્રી કાંતિ અમૃતિયા દ્વારા શું કહેવામાં આવ્યું છે એની વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। મોરબીમાં જે આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે એની ટિકિટને લઈ અને અનેક વિવાદો રહ્યા। કાંતિ અમૃતિયાનો લોકો દ્વારા અને ભાજપના કાર્યકર્તાઓ દ્વારા ઘેરાવ પણ કરવામાં આવ્યો હતો, ત્યારબાદ પણ મોટો વિવાદ થયો, પરંતુ આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે મંત્રી જે કાંતિ અમૃતિયા છે તેમણે મતદાન કર્યું છે અને એની સાથે સાથે તેમના દ્વારા શું કહેવામાં આવ્યું છે એ પણ સાંભળી લઈએ। કાંતિભાઈ, આજે ચૂંટણીમાં જે છે શું કહેશો ચૂંટણી વિશે? આજે છેલ્લા લગભગ 15-20 દિવસથી આ હું મોરબી જિલ્લામાં મોરબી શહેરમાં જે પ્રચાર કરું છું, જે મતદારોનો મિજાજ ભારતીય જનતા પાર્ટી તરફ છે એવું મને લાગે છે અને વર્ષોથી આ જે પ્રેમ મળ્યો છે એ પ્રેમ માટે જ્યાં જ અહીંયા 1000, 2000, 1500 માણસ અમારા મહેશભાઈ હતા હમણાં જ આગેવાન, કોંગ્રેસ આગેવાન, મારે અહીંયા અમે જ કાર્યાલય છે તો સાંજે 5-15 જણા હોય ને અમે જ્યાં જઈએ અહીંયા 500-1000 માણસ આવે, એટલે મને એવું લાગે છે કે ગુજરાતમાં ભગવો લહેરાશે। મોરબીમાં કેટલી મહાનગરપાલિકામાં સીટ આવે એવું લાગે? બસ અત્યારે તો અમારી તો ઈચ્છા હોય ને 52-52ની, પછી પ્રજા પરમદી 28 તારીખે સાંજે અપક્ષો પણ ઊભા છે ભાજપમાંથી ટિકિટ એ બાબતે? ના, એમાં અપક્ષો ઊભા રહીએ તો અસંતોષ હોય થોડો ઘણો। આટલા બધા 480 જણાએ ટિકિટ માગી હતી, થોડા ઘણાને તો એમ થાય ને ટિકિટ નથી મળી, પણ લગભગ દૂધમાં સાકર ભરે એમ બધાએ કામ કર્યું છે અમુક માણસો। કાંતિભાઈ, આજે મતદાન કર્યું છે, શું કહેશો? સમગ્ર ગુજરાતના તમામ ભાઈઓને અપીલ કરું કે સ્વરાજ રાજની આ ચૂંટણી છે એ વિકાસની ચૂંટણી છે। કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર જે પણ પ્રજાના પૈસાનો પૂરેપૂરો ઉપયોગ થાય અને વિકાસ થાય એના માટે અવશ્ય તમામ મારા વાલા ભાઈઓ બહેનો મતદાન કરશો। આજે અમે પણ મતદાન અમારા પરિવાર સાથે કર્યું છે અને મારી અપીલ છે કે વધારે મતદાન થાય એવી મારી નમ્ર વિનંતી છે। અહીંયા જે તમામ 52 બેઠકો છે એના ઉપર જીતનો દાવો કાંતિ અમૃતિયા દ્વારા કરવામાં આવ્યો છે, પરંતુ મોરબીની ખાસ કરી અને ચર્ચા કરીએ તો મોરબીમાં જે પાટીદાર ફેક્ટર છે એ ખાસ કરી અને ચર્ચાનો વિષય રહ્યો છે અને આ તમામ ચર્ચાઓની વચ્ચે જે પાટીદાર સમાજના આગેવાન છે મનોજ પનારા, તેમના દ્વારા ભાજપની વિરુદ્ધ અનેકવાર નિવેદનો આપવામાં આવ્યા છે અને ખાસ કરી અને જે અન્ય પાર્ટીના ઉમેદવારો છે, પછી અપક્ષમાંથી ઊભા હોય કે કોઈ પણ પાર્ટીના ઉમેદવારો હોય, પરંતુ એવા ઉમેદવારોને જીતાડવાની અહીંયા માંગ કરવામાં આવી છે કે જે પાટીદાર સમાજના પણ હોય ને એની સાથે સાથે લોકોના હક માટે પણ બોલી શકતા હોય। અને એની સાથે સાથે એક જે અપક્ષ ઉમેદવાર છે કે જેઓ પહેલા ભાજપમાં હતા, ત્યારબાદ તેમના દ્વારા એવા આક્ષેપ કરવામાં આવ્યા કે કાંતિ અમૃતિયા દ્વારા તેમની ટિકિટ કાપવામાં આવી છે અને એમના દ્વારા પણ દાવો કરવામાં આવ્યો હતો કે ભાજપને તેઓ મોટું નુકસાન પહોંચાડશે। આ તમામ ચર્ચાઓની વચ્ચે મોરબીમાં એક વાત એ પણ ચર્ચામાં રહી કે જે કાર્યકર્તાઓ છે એનામાં ભારે નારાજગી હતી, કારણ કે જેમને ટિકિટની આશા હતી એ લોકોને ટિકિટ ના મળી, ત્યારબાદ પણ વિવાદ થયો। આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે જે કાંતિ અમૃતિયા દ્વારા મતદાન કરી અને જે જીતનો દાવો કરવામાં આવ્યો છે એને લઈ તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં।